ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભૂગોળનું પ્રકરણ 8 કુદરતી સંસાધનો એ વિશે અભ્યાસ કરવાના છીએ. હવે કુદરતી સંસાધનો એટલે કુદરતે આપણને આપેલી સંપત્તિ. હવે કુદરતે તો આપણને અનેક તત્વો આપેલા છે, હજારો તત્વો આપેલા છે. તો શું એ બધા તત્વોને આપણે સંસાધન કહીશું? ના. માણસની ઘણી બધી મોટાભાગની જરૂરિયાતો આપણને આ સંસાધનો દ્વારા મળી રહે છે, પ્રાપ્ત થાય છે, પૂરી થાય છે. પણ આપણે બધા જ તત્વોને સંસાધન નહીં કહીએ. તો સંસાધન એટલે શું એ સંકલ્પના તમારે કમ્પ્લીટ કરવાની છે. હવે જોઈએ, 3 શબ્દો જોજો એટલે તમને સમજાશે કે સંસાધન કોને કહેવાય. તો જે કુદરતી સંપત્તિ પર, જે સંસાધનો પર માનવી આશ્રિત કે આધારિત હોય, જે કુદરતી તત્વ જે આપણને મળે છે એ શક્તિ એની પર માનવી આશ્રિત કે આધારિત હોય, એની બધી જ જરૂરિયાતો એ તત્વો દ્વારા પૂરી થતી હોય તો એને આપણે કુદરતી સંસાધન કહીએ. બીજી વિગત જુઓ, જે સંસાધનની અંદર માનવીની ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, માનવી જે તત્વનો સારી રીતે ઉપયોગ કરી શકતો હોય, ઉપભોગ કરી શકતો હોય, એને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. જે વસ્તુ માનવીની જરૂરિયાતોને સંતોષવા માટે ઉપયોગમાં લેવાય છે એવા તત્વોને પણ કુદરતી સંસાધન કહી શકાય. અને છેલ્લે કુદરતી સંસાધનની અંદર આ 2 ગુણધર્મો હોવા જરૂરી છે. કયા 2 ગુણધર્મો? તો એક તો એ સંસાધનની અંદર ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા. માનવી દ્વારા આ બંને ગુણધર્મોનો સારી રીતે ઉપયોગ થઈ શકે ત્યારે એવા કુદરતી તત્વો એ સંસાધન બની જતા હોય છે. આને આપણે કુદરતી સંસાધનો કહીએ છીએ. અને કુદરતી સંસાધનના ઉપયોગો કયા કયા છે? તો આપણી ઘણી બધી જરૂરિયાતો, ઘણા બધા ઉપયોગો છે એ કુદરતી સંસાધનો દ્વારા પૂરા થતા હોય છે. માનવી દરેક તબક્કે, એ પછી પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય, કોઈને કોઈ રીતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. તો એના 3 ઉપયોગો છે. પહેલો ઉપયોગ જુઓ તો એનો ખોરાક તરીકે ઉપયોગ. કુદરતી સંસાધનોનો પહેલો ઉપયોગ જોઈએ તો ખોરાક તરીકે. બીજો છે કાચા માલના સ્ત્રોત તરીકે. અને ત્રીજો એનો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે. બરાબર. હવે આપણે પહેલો ઉપયોગ જોઈએ કે ખોરાક તરીકેની આપણી જરૂરિયાત આ તત્વોમાંથી કઈ રીતે પૂરી થાય છે. કુદરતે આપણને અનેક પ્રકારના ફળો આપ્યા છે. ત્યાર પછી જે ખેતરની અંદર ખેતી દ્વારા અનેક પ્રકારના આપણને અનાજ, ધાન્ય પાકો, કઠોળ, તેલીબી આ બધું જે મળે છે એના દ્વારા. બરાબર. તો આ રીતે એ ખોરાક તરીકે આપણો ઉપયોગ થાય છે. હવે જે લોકો માંસાહારી છે તો એ લોકો, માંસાહારી લોકો, પ્રાણીઓનું માંસ છે, દૂધ અને દૂધની બનાવટો છે, સમુદ્ર છે, નદી છે, આ બધામાંથી જે માછલી મળે છે તે, આ બધાનો એ લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આમ આપણી જે ખોરાક તરીકેની જરૂરિયાત છે એ ખાદ્ય પાકો દ્વારા, પછી જળચરો દ્વારા, મધમાખી દ્વારા, આમ અનેક રીતે આપણી ખોરાક તરીકેની જરૂરિયાતો સંતોષાતી હોય છે. તો પહેલી જરૂરિયાત તમે સમજી ગયા. હવે બીજી જુઓ, કાચા માલના સ્ત્રોત તરીકેની જરૂરિયાત એટલે કેવી? તો પહેલાં તો કાચો માલ એટલે શું એ તમને સમજાવવું જોઈએ કે ભાઈ કાચો માલ કોને કહીએ. આપણે કોઈ પણ ઉદ્યોગની અંદર અથવા તો કોઈ પણ બાબતની અંદર જે રો મટીરિયલ તરીકે વસ્તુ વાપરીએ છીએ એને આપણે કાચો માલ કહીએ છીએ. હવે તમને 1-2 ઉદાહરણો આપીશ એટલે ખબર પડશે. બરાબર. તો એવા કયા દાખલા છે? હવે એની અંદર જો કાચા માલની અંદર કે દાખલા તરીકે મારે સુતરાઉ કાપડનું એક કારખાનું સ્થાપવું છે, અથવા તો મારે ખાંડનું કારખાનું સ્થાપવું છે, કે કોઈ મિની પ્લાન્ટ સ્થાપવો છે. તો એની અંદર કયા કયા પ્રકારનો કાચો માલ જોઈએ? હવે પહેલું જો સુતરાઉ કાપડ, તો આ ખેતી આધારિત ઉદ્યોગ છે કે ભાઈ એનામાં સુતરાઉ કાપડની અંદર રૂ જોઈએ તો રૂ શેમાંથી મળે છે? તો ભાઈ કપાસની અંદરથી. તો કપાસ એ કાચો માલ છે. બરાબર. ખાંડ છે એ કાચો માલ છે. શેરડી જે છે એ કાચો માલ છે. ખાંડના ઉદ્યોગની અંદર શેરડી જોઈએ જ. બરાબર. એ રીતે જુદી જુદી ખનિજો એ જુદા જુદા ઉદ્યોગોની અંદર વપરાતી હોય છે. તો આ બીજો મુદ્દો થયો આપણો કાચા માલના સ્ત્રોત તરીકે એનો જે ઉપયોગ થાય છે તે.
ત્રીજું જોઈએ શક્તિ સંસાધનો એટલે શું? તો શક્તિ સંસાધનો, શક્તિ એટલે ઉર્જા. આપણને એવા કયા ખનિજો છે, એવા કયા સંસાધનો છે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે. તો અને એવા ઉર્જાના સ્ત્રોત, દાખલા તરીકે જે જુદી જુદી ખનિજો મળે છે, પછી કુદરતી વાયુ છે, ખનિજ તેલ છે, આ બધા ઈંધણના સ્ત્રોત છે, આપણને અનેક રીતે ઉપયોગી છે ઉર્જાના સ્ત્રોત તરીકે. પણ એ વસ્તુ કેવી છે? ખૂટી જવાવાળી. હવે બીજા સ્ત્રોત જે છે, જે અખૂટ છે, એવા ઉર્જાના સ્ત્રોતો, દાખલા તરીકે સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની પ્રક્રિયામાંથી આપણને ઉર્જા મળે છે, બાયોગેસ છે. તો આ બધા જે સ્ત્રોત છે એ અખૂટ છે, એમાંથી પણ આપણે આ શક્તિ સંસાધનો એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે વ્યાખ્યા જોઈ, ત્યાર પછી એના 3 ઉપયોગો જોયા. હવે આ શક્તિ સંસાધનો જે છે એના ઉપયોગો જોઈ લીધા પછી સંસાધનના પ્રકારો કયા છે એ જોઈએ. બરાબર? તો સંસાધનના પ્રકારોને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, મુખ્ય 3 ભાગ. હવે એ મુખ્ય 3 ભાગ કયા છે? તો એક છે માલિકીની દ્રષ્ટિએ, બીજું છે વિતરણની દ્રષ્ટિએ અને ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે. આ 3 મુખ્ય વિભાજન. બરાબર? હવે એક એક કરીને એના પેટા પ્રકારો જોઈએ. તો પહેલો પ્રકાર આપણે જોઈએ કે ભાઈ માલિકીની દ્રષ્ટિએ એ જે પ્રકાર છે એટલે શું? તો એને 3 ભાગની અંદર પાછા ફરીથી એના પેટા પ્રકારોમાં વિભાજિત કરેલા છે. પહેલું છે વ્યક્તિગત, બરાબર, સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. હવે વ્યક્તિગત સમજી લઈએ ઉદાહરણ તરીકે. બરાબર? વ્યક્તિગત સંસાધન એટલે કેવું? જેની માલિકી કોની હોય? તો કોઈ એક વ્યક્તિની હોય અથવા તો એક પરિવારની માલિકી હોય. દાખલા તરીકે તો જમીન અને મકાનનું ઉદાહરણ લઈ શકો. દાખલા તરીકે મકાન છે તો કોઈ એક વ્યક્તિનું પણ હોઈ શકે, અથવા તો 2 કે 4 ભાઈઓ સાથે રહેતા હોય, આ તો ગામડાની વાત છે, તો એ બધાની સમૂહ સાથેની માલિકીનું પણ હોઈ શકે. એવું જમીનમાં પણ હોઈ શકે છે. તો પહેલું સમજાઈ ગયું. હવે બીજું રાષ્ટ્રીય સંસાધન એટલે કેવું સંસાધન? કોને રાષ્ટ્રીય સંસાધન કહેવાય? તો જેની માલિકી કોઈ એક દેશની હોય અથવા તો કોઈ એક પ્રદેશ એની માલિકી હોય, એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહી શકીએ. દાખલા તરીકે તો કોઈ દેશનો બીજા દેશ સાથેનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે તે, અથવા તો તે દેશનું લશ્કર, તો એ એક દેશની માલિકી થઈ, એક પ્રદેશની માલિકી થઈ, માટે એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. એનો ત્રીજો પ્રકાર જોઈએ વૈશ્વિક સંસાધન. હવે વૈશ્વિક સંસાધન એટલે કેવું? જે સમગ્ર દુનિયાનું માલિકી ધરાવે છે. એ પછી ભૌતિક સંસાધન હોય કે અભૌતિક, અને તેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે જ થતો હોય, આવા સંસાધનને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીએ છીએ. એમાં ઉદાહરણ તરીકે આપણે જુદી જુદી સંસ્થાઓ લઈ લઈએ. દાખલા તરીકે વિશ્વ આરોગ્ય સંસ્થા, WHO જે કહીએ છીએ તે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પછી યુનેસ્કો છે, યુનિસેફ છે, આ બધી સંસ્થાઓને પણ આપણે વૈશ્વિક સંસાધનના ઉદાહરણ તરીકે ગણાવી શકીએ. તો પહેલો પ્રકાર આપણે જોઈ લીધો, માલિકીને આધારે, અને એના 3 પેટા પ્રકાર. હવે બીજો જો વિતરણને આધારે. વિતરણને આધારે એટલે કેવું સંસાધન? તો એને આપણે 4 ભાગની અંદર વિભાજિત કર્યું છે. કયા 4 પેટા પ્રકારો છે એના? તો જો સર્વસુલભ સંસાધન પહેલું, ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. હવે 4 ને આપણે વિગતે જોઈએ. સર્વસુલભ, બરાબર, એની અંદર જ અર્થ રહેલો છે. સર્વ એટલે કેવું? બધાને, અને સુલભ એટલે સરળતાથી, જે બધા જ લોકોને સરળતાથી મળી રહે એવું સંસાધન, એટલે સર્વસુલભ સંસાધન. દાખલા તરીકે કુદરતી વાયુઓ. કુદરતી વાયુઓ જે છે, કુદરતે આપેલા આપણને ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આ બધા વાયુઓ આપણને કુદરતે અને બધાને સરળતાથી મળી રહે છે. બરાબર? એટલે એને એના ઉદાહરણ તરીકે ગણાય. હા, એની અંદર ક્યાંક ગુણવત્તાની દ્રષ્ટિએ તમને ડિફરન્સ જોવા મળે. કે ગામડાની અંદર છે તો એ વાયુ તમને શુદ્ધ ઓક્સિજન મળશે, જ્યારે શહેરોનું વાતાવરણ પ્રદૂષિત હોય છે તો એની અંદર બીજા વાયુઓ ભળેલા જોવા મળે, એટલે આપણને શુદ્ધ ઓક્સિજન ના પણ મળે. પણ મળે છે કેવો? સરખો. ક્લિયર? હવે બીજું જો સામાન્ય સુલભ સંસાધન એટલે કેવું સંસાધન? જે સામાન્ય રીતે બધાને મળતું હોય. બરાબર? એનો અર્થ શું થાય? સામાન્ય રીતે. ફોર એક્ઝામ્પલ તરીકે જમીન અને મકાન, ભૂમિ અને જળ, ગોચર, આવા ઉદાહરણ લઈ શકીએ.
જે સામાન્ય રીતે કુદરત દ્વારા બધી જ વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના બે સંસાધનોમાં વિરલ સંસાધન એટલે કેવું સંસાધન જો હવે વિરલ સંસાધનના જે પ્રાપ્તિ સ્થાનો છે એ કેવા છે? મર્યાદિત. વિરલ સંસાધન દરેક જગ્યાએથી આપણને મળતું નથી, પ્રાપ્ત થતું નથી. જુદી જુદી ધાતુઓ જે છે, કોલસો છે, સોનું છે, પેટ્રોલિયમ પેદાશો છે, કુદરતી વાયુ છે, આ બધા જ જે સંસાધનો છે એ સંસાધનો દેશના દરેક રાજ્યમાંથી આપણને આસાનીથી નથી મળતા. એના ચોક્કસ સ્ટેટ છે એમાંથી એ સંસાધનો આપણને મળી રહે છે, બરાબર? તો એ સંસાધનને આપણે વિરલ સંસાધન કહીએ છીએ. ત્યાર પછીનું છેલ્લું છે એકલ સંસાધન. એકલ સંસાધન જો એકલ શબ્દ છે. આ સંસાધન વિશ્વની અંદર ભાગ્યે જ એક કે બે સ્થળેથી મળી રહેતું હોય એવું સંસાધન એટલે વિરલ એકલ સંસાધન. સોરી, એને કયું સંસાધન કહીએ? એકલ સંસાધન. હવે ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે, તો એને આપણે એકલ સંસાધન તરીકે ઓળખી શકીએ છીએ. તો આ પાઠની અંદર આપણે સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો, સંસાધનના પ્રકારો, એની અંદર પહેલો જોયો આપણે માલિકીને આધારે, વિતરણને આધારે, હવે ત્રીજો જોઈએ પુનઃપ્રાપ્યતાને આધારે, બરાબર? આ પ્રકાર જે છે પુનઃપ્રાપ્યતાને આધારે એને બે ભાગમાં વિભાજિત કર્યું છે. હવે કયા બે ભાગ? તો પહેલું છે નવીનીકરણીય સંસાધન અને બીજું છે અનવીનીકરણીય સંસાધન. હવે નવીનીકરણીય જેનું બીજું નામ છે પુનઃપ્રાપ્ય સંસાધન, જે એકવાર ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે એ સંસાધનનો તમે ઉપયોગ કરી દીધો પછી ચોક્કસ સમયની અંદર એ પોતાના હિસ્સાની પૂર્તતા કરી લે છે. દાખલા તરીકે જંગલો છે. હવે જંગલ કોઈ પણ કારણસર, ધારો કે દાવાનળ લાગ્યો હોય અથવા કોઈ પણ કારણસર નષ્ટ થયો તો ફરીથી ઉગે છે. એના એ જંગલ ફરીથી ના બને એવું નથી, બરાબર? સૂર્યપ્રકાશ છે. આજે સૂર્યમાંથી તમે ગમે તેટલી ઉર્જા મેળવી લો, સૂર્ય બીજા દિવસે ઉગવાનો છે, તમને પ્રકાશ આપવાનો છે, એમાંથી જે ઉર્જા મળવાની છે તે મળવાની જ છે. પશુ પક્ષીઓ છે, આ બધા એના ઉદાહરણો લઈ શકાય. એટલે નવીનીકરણીય, જેનું બીજું નામ પુનઃપ્રાપ્ય. હવે અનવીનીકરણીય સંસાધન એટલે કેવું સંસાધન? અનવીનીકરણીય જે સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, એકવાર તેને ઉપયોગમાં લઈ લીધા પછી ફરીથી નજીકના ભવિષ્યમાં, ટૂંકા સમયની અંદર, ટૂંકા ગાળામાં એનું ફરીથી નિર્માણ અશક્ય છે. ટૂંકા સમયમાં આપણે ઈચ્છીએ કે હવે અમે બનાવી દઈશું, જંગલ આજે નાશ પામ્યું છે, કાલે તૈયાર થઈ જશે, તો એ શક્ય નથી. તો એવા જે ખનિજો છે એના ઉદાહરણ તરીકે ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. હા, એ બને છે ખરા, ખનિજ કોલસો કે પેટ્રોલિયમ કે કુદરતી વાયુ જે જમીનમાં બને છે, પણ એ બનવાની જે પ્રોસેસ છે એ કેવી છે? લાંબા ગાળાની. ટૂંકા સમયની અંદર આપણે ફરીથી એનું નિર્માણ કરી શકતા નથી. તો આ રીતે સંસાધન એટલે શું, એના પ્રકારોની, એના ઉપયોગોની વાત આપણે એટલે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના તાસની અંદર આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ એ મુદ્દો જોઈશું. નમસ્કાર.